વડલીના પાન છે, આ બાજુ પીપરાના પાન. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. મહાદેવ હર. જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે, ચોરેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે. બધાને જે કઈ ઈચ્છા હોય, જે કઈ મનોકામના હોય, પ્રાર્થના કરજો, અવશ્ય પૂરી કરશે. મારી આશા है એ હું પ્રાર્થના કરું છું. જય ભોલેનાથ. બધા પ્રાચીન મંદિર જ છે, જેને કોતરણી કામ જોઈ અને આપણે અંદાજ લગાવી શકીએ. જય ગાયત્રી માતા. મહાન શ્રી પ્રેમગીરી મહારાજ, નમો નારાયણ. તો આ સમાધિ મહાન શ્રી સેવાગીરી બાપુની છે, તો તેના પણ દર્શન કરીએ. નમો નારાયણ. આ મધુવંતી નદી છે. ચોમાસામાં તો અહીંયા માણસો નાહવા માટે તૂટી પડે છે. અહીંયા જો અત્યારે પાણી ભરેલું છે. અહીંયા લોકો ચોમાસામાં ઘણા નાહવા માટે અને દર્શન માટે આવતા હોય. શ્રાવણ મહિનામાં પણ ફૂલ ટ્રાફિક રહેતી હોય છે. આ ખોડિયારમાંની શિલા છે, જે બાપુ પાસેથી હમણાં જાણવા મળ્યું કે આ શિલા પેલા સાવ નાની એવી હતી અને અત્યારે બહુ મોટી થઈ ગઈ છે. તો આવો કઈક માતાજીનો પરચો છે. જય કાળ ભૈરવ રાજા. વાહ ભાઈ વાહ. આ બાજુ છે કન્યા ધૂણો, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. નમો નારાયણ નારાયણ. જય ગૌ માતા. વાહ ભાઈ. આ જગ્યા વિશે વાત કરીએ તો જગ્યામાં અહીંયા કૃષ્ણ ભગવાન આવ્યો તો રૂકમણી કુંડલ લઈ. અહીંયા 3 ફેરા ફેરા, એક ફેરો માટી ફેરા, 3 ફેરા અહીંયા ફેરા. એટલે મહાદેવનું નામ બૃહસ્પતિ મહાદેવ. બરોબર. કૃષ્ણ ભગવાને સ્વયં સ્થાપના કરેલ છે, એટલે બહુ જૂનું છે, ઐતિહાસિક મંદિર છે. અને મારા અંદાજે 5000 વર્ષ જૂનું. શું વાત, 5000 વર્ષ. બરોબર. અહીંયા જે મધુવંતી નદી છે, જયારે કૃષ્ણ ભગવાન રૂકમણી કુંડલ લઈને આવ્યા ત્યારે એનો ભાઈ વૃક્ષ પાછળ આવ્યો. અને ભગવાને 3.5 પહોર નદી વહેતી ગઈ. બરોબર. મહારાજને હું પ્રાર્થના કરીશ કે દર્શક મિત્રોને પણ તેમની જટાના દર્શન કરાવે અને એ પણ લાભ લઈ શકે. તો મહારાજ જટાના દર્શન કરાવવા માટે વિનંતી. જય ગિરનારી. હર હર મહાદેવ. મહાદેવ હર. જય ગિરનારી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં જઈશો ને? આપણા વિડીયો જોતા હોય એટલે લગભગ તો મહાદેવની કૃપાથી મજામાં જ હોય. તો ફરી વખત આપણી ચેનલની અંદર ગિરનારી રસીઓ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. તો આજે આપણે એવા પ્રાચીન અને એવી કઈક ઇતિહાસ સાથે જોડાઈ ગયેલું મંદિર સાથે આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ કે જેનો ઇતિહાસ સાંભળી તમારા પણ રૂવાડા ઉભા થઈ જાય અને મહાદેવના દર્શન કરવાના છે. તો પેલા તો હર હર મહાદેવ ફરી વખત, કારણ કે મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો પેલા તમને હું લોકેશન માટે થઈને જગ્યા બતાવી દઉં. તો જો આ સામે જોવો છો, આ રસ્તો મેંદેડાથી આવે છે. મેંદેડાથી 3 કિલોમીટર તમે લીલવા રોડ ઉપર ચડો એટલે મધુવંતી નદી આવે. આ તમે જોઈ શકો છો, આવા મધુવંતી નદી છે અને આ બાજુ મહાદેવ બિરાજમાન છે. ખોડિયારમાં પણ બિરાજમાન છે. તો ત્યાં જેટલા પણ દેવસ્થાન છે તમામે તમામ ના આપણે દર્શન કરવાના છે. અને મંદિરનો ઇતિહાસ બહુ પ્રાચીન છે, તેના વિશે પણ આપણે જાણકારી માહિતી મેળવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મજા પડવાની છે. ઐતિહાસિક વાતો આજે આપને આ મંદિર વિશે મળવાની છે. તો ચાલો મંદિરે જઈ અને પેલા મહાદેવના દર્શન કરીએ, ખોડિયાર માતાજીના દર્શન કરીએ, ત્યાર પછી આપણે ઇતિહાસ વિશે જાણીએ. તો ચાલો, મહાદેવ હર. આ મંદિરનો એન્ટ્રી દ્વાર છે અને મંદિરની અંદર પ્રવેશ કરતા જ જો અહીંયા પીપળો, તો અહીંયા લોકો પાણી રેડવા માટે પણ આવતા હોય. તો જો આ રીતે લોકો પાણી રેડી અને બાજુ પીતી અને પ્રાર્થના કરતા હોય.
વડલીના પાન છે, આ બાજુ પીપરાના પાન. વાહ ભાઈ વાહ. આ મહાદેવ કહેવાય. મિલન ક્યાંથી છે? આ જો આ બધી કુદરતની માયા. તો મિત્રો, આ બાજુ આપણે પ્રાચીન વડલો અને પીપળો બેયનું મિલન તેના દર્શન કર્યા, અને તેની બાજુમાં અહીંયા ચોરેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો ચાલો સાથે મળી મહાદેવના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ, મહાદેવ હર. જય જય ભોલેનાથ. તો મંદિરની અંદર આવતા પહેલા આપણે નંદી મહારાજના દર્શન કરશું. વાહ ભાઈ, જય નંદી મહારાજ. એની આગળ છે કાચબા મહારાજ, અને આ બાજુ હનુમાન. મહાદેવની આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. જય ગજાનન મહારાજ, જય ગણપતિ દાદા, જય વિઘ્ન હર્તા દાદા. હવે આપણે ચોરેશ્વર મહાદેવ ના દર્શન કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. મહાદેવ હર. જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે ચોરેશ્વર મહાદેવ, બધા એની મનોકામના પૂર્ણ કરે. બધા એને જે કઈ ઈચ્છા હોય, જે કઈ મનોકામના હોય, પ્રાર્થના કરજો, અવશ્ય પૂરી કરશે. મારી આશા છે એ હું પ્રાર્થના કરું છું. જય ભોલેનાથ. બધા એને હાજર રાખજો, બધા એની મનોકામના પૂર્ણ કરજો. હર હર મહાદેવ હર. તો મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે બધા એની મનોકામના પૂર્ણ કરજો દાદા. એની જે કાંઈ ઈચ્છા હોય પૂર્ણ કરજો. બધા એને હાજર રાખજો. જય ભોલેનાથ. અને પાછળ ઇન્ડિયા માતાજી છે, તેના પણ દર્શન કરશું. વાહ ભાઈ, ત્રિશુલ, ડમરૂ, અને આ બાજુ ગંગા માતાજી પણ બિરાજમાન છે, અને અંદરથી શિખર, પ્રાચીન શિખર. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ. હર હર મહાદેવ, મહાદેવ હર. મિત્રો, આ બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા, અને આ બાજુ ગાયત્રી માતાજી મંદિર છે, તો આપણે તેના પણ દર્શન કરશું. અને અહીંયા હવન કુંડ પણ છે, તો લોકો અહીંયા હવન કરવા માટે પણ આવતા હશે. એ માટે હવન કુંડ પણ રાખેલો છે. આ પણ પ્રાચીન મંદિર જ છે, જેનું કોતરણી કામ જોઈ અને આપણે અંદાજ લગાવી શકીએ. તો આવું પ્રાચીન મંદિર છે. તો ગાયત્રી માતાના પણ દર્શન કરશું. જય ગાયત્રી માતા. વાહ ભાઈ, જય ગાયત્રી માતા. વાહ ભાઈ વાહ. આ બાજુ આપણે ગાયત્રી માતાના મંદિરે દર્શન કર્યા. સામે મહાદેવ, અને અહીંયા જે પણ સાધુ સંતો હતા તેનું સમાધિ સ્થાન પણ અહીંયા આવેલું છે, તો તેના પણ આપણે દર્શન કરશું. મહંત શ્રી પ્રેમગીરી મહારાજ, નમો નારાયણ. આ બાજુ પણ હજી એક સમાધિ સ્થાન છે, તો આ સમાધિ મહંત શ્રી સેવાગીરી બાપુની છે, તો તેના પણ દર્શન કરીએ. નમો નારાયણ. તો મિત્રો, આ બાજુ આપણે તમામે તમામ
મહાદેવના, ગાયત્રી માતાના અને અહીંના મહાન શ્રીઓની સમાધિઓના દર્શન કર્યા. અને એકદમ આ નદીના કિનારે આ મંદિર આવેલું છે. તો આવું સરસ મજાનું મંદિર છે. તો જરૂર ને જરૂર દર્શને આવજો. ખૂબ સરસ મજાની અને એકદમ શાંતિમય વાળી જગ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો જોવા માટે. આ મધુવંતી નદી છે. ચોમાસામાં તો અહીંયા માણસો નાહવા માટે તૂટી પડે છે. અહીંયા જો અત્યારે પાણી ભરેલું છે. અહીંયા લોકો ચોમાસામાં ઘણા નાહવા માટે અને દર્શન માટે આવતા હોય. 3 મહિનામાં પણ ફૂલ ટ્રાફિક રહેતી હોય છે. અને અહીંયા જો ખોડિયારમાં પણ બિરાજમાન છે. તો તેના પણ આપણે દર્શન કરીએ. તો મંદિરની સામે હવન કુંડ પણ આવેલો છે. વાહ ભાઈ વાહ, જય ખોડિયાર માતા. વાહ ભાઈ, જય ખોડિયાર. તો મિત્રો, આ ખોડિયારમાંની શિલા છે જે બાપુ પાસેથી હમણાં જાણવા મળ્યું કે આ શિલા પેલા સાવ નાની એવી હતી અને અત્યારે બહુ મોટી થઈ ગઈ છે. તો આવો કંઈક માતાજીનો પરચો છે. તો તમે પણ માતાજીના દર્શન કરજો, પ્રાર્થના કરજો. મારી આશા છે કે માતાજી પણ તમારી રક્ષા કરશે, મદદ કરશે. જે કાંઈ દુઃખ દર્દ હોય એ તમામે તમામ દૂર કરે એવી મારી પ્રાર્થના. જય ખોડિયારમાં. તો હવે આ શિલા મંદિરને બે બાજુ અડવાની તૈયારીમાં છે. બાપુ કહેતા હતા કે પેલા સાવ નાની હતી, હવે મંદિરમાં સમાતી નથી એવું કહેતા હતા. તો અત્યારે મંદિર કંઈક આવું છે. આ શિખરનો ભાગ છે. જય ખોડિયાર માતાજી. તો મિત્રો, આપણે સામે દેખાય એ બાજુ તમામ જગ્યાના દર્શન કર્યા અને નદીના પણ આપણે દર્શન કર્યા. અને આ બાજુ કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે. તો તેના પણ દર્શન કરશું. અને અહીંયા ચૈતન્ય ધૂણો પણ છે જેના દર્શન આપણે કરવાના છે. તો બન્યા રહેજો. વાહ ભાઈ વાહ, જય કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. આ બાજુ ચૈતન્ય ધૂણો જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. નમો નારાયણ નારાયણ, જય ગિરનારી. વાહ ભાઈ વાહ. તો મિત્રો, આ બાજુ મંદિર અને આ એન્ટ્રી દ્વાર અને આ બાજુ અહીંના જે બાપુ છે આ તમામ ગાયોને અહીંયા સેવા કરી અને ગૌ માતાની તમામ સેવા અહીંયા કરે છે. જય ગૌ માતા. તો આ મંદિરના મહંત જેની ગૌશાળા હું તમને બતાવી રહ્યો છું. એમાં નાનું એવું બધું જો સરસ મજાનું. વાહ ભાઈ, જય ગૌ માતા. એક આ બાજુ. વાહ ભાઈ વાહ, જય ગૌ માતા. વાહ ભાઈ. હા, અહીંથી મોટો વાસળો. આ પણ વાસળો. વાહ ભાઈ, જય ગૌ માતા. તો આવી સરસ મજાની ગૌશાળા પણ મહારાજે બનાવેલી છે. આ ગૌ માતાને પીવા માટે હવેડો, ચારો રાખવા માટે પણ તમામ વ્યવસ્થા અહીંયા બાપુએ કરેલ જ છે. તો ચાલો હવે આપણે બાપુ પાસે જઈએ અને બાપુ પાસેથી મંદિર વિશે થોડો ઇતિહાસ જાણીએ.
તો મહાદેવ મિત્રો, તમામ આ જગ્યાના મહાદેવના દર્શન કરાવ્યા, તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા, પછી અહીંયા જે કાંઈ મહંતો છે તેની સમાધિના પણ દર્શન કરાવ્યા. તો અત્યારે હાલ બજરંગગીરી બાપુ અહીંયા બિરાજમાન છે, તો આપણે તેની સાથે ઘણી વાર્તાલાપ કરવાની છે. તો એ પહેલા આપણે તેને નમન કરીએ. તો નમો નારાયણ મહારાજ. તો આ જગ્યા કેટલીક ઐતિહાસિક છે અને કઈ રીતે અહીંયા મહાદેવની સ્થાપના થઈ, અને બાજુમાં જે મધુવંતી નદી આવેલી છે તો એનું નામ કઈ રીતે મધુવંતી રાખવામાં આવેલું, તે તમામ પરિચય. અને એ પહેલા થોડોક તમારો પરિચય આપી દેજો. મારું નામ મોહમ્મદ હનુમાન મહારાજ છે. આપણે બરોબર. 11 વર્ષ થયા છે. આ જગ્યા વિશે વાત કરીએ તો જગ્યામાં અહીંયા કૃષ્ણ ભગવાન આવ્યો તો રૂકમણી જન્મ લઈ. અહીંયા 3 ફેરા ફેરા. એક ફેરો માટી ફેરા, 3 ફેરા અહીંયા ફેરા. એટલે મહાદેવનું નામ ધીરજપર મહાદેવ. બરોબર. કૃષ્ણ ભગવાને સ્વયં સ્થાપના કરેલ છે, એટલે બહુ જૂનું છે, ઐતિહાસિક મંદિર છે. અને મારા અંદાજે 5000 વર્ષ જૂનું. શું વાત, 5000 વર્ષ. બરોબર. આયા જે મધુવંતી નદી છે, જયારે કૃષ્ણ ભગવાન રૂકમણી પૂજા લઈને આવ્યા ત્યારે એનો ભાઈ વૃક્ષ પાછળ આવ્યો. અને ભગવાને 3.5 પહાડ નદી વહેતી કરી. બરોબર. કહેવત એવું છે કે ઘોડા મધમાં ન આવી. એટલે એને નદી પાર કરી પેલા ભગવાન માધુ પહોંચી ગયા ને એક ફેરો ત્યાં. બરોબર. ચોથો ફેરલો મતલબ માધવ. માધુ અત્યારે સૈતમ મહિનામાં મળને રીતે ત્યાં લગ્ન થઈ ગયા. તો હાલ આજે અત્યારે અવસરનો છે નદીમાં અત્યારે હાલમાં ત્યાં નિશાન. તો હમણાં શિવરાત આપણે આવવાની તૈયારી છે, તો એના વિશે તમારે ભવનાથની અંદર સેવાકીય કાર્ય થતું હોય તો 20 તારીખે આપણે ભવનાથમાં જવાનું, 21 તારીખે સવારે ધજા ચડશે મંદિર નીચે, અને 21 તારીખે અમારું વંશનતા ચાલુ થાય રોકેડી ગાડી. બરોબર. ગોરખનાથના નામથી ચાલુ થશે. 21 તારીખે ચાલુ થાય, 1 તારીખે પૂરું. 5 દિવસનો વંશનતા ત્યાં ચાલુ. તો મિત્રો, આવું સરસ મજાનું મંદિર મધુવંતી નદીના કિનારે, તો જરૂરથી દર્શન માટે આવજો. બહુ ઐતિહાસિક, જેમ મહારાજે કીધું એમ 5000 વર્ષ જે કૃષ્ણ ભગવાને સ્વયં અહીંયા મહાદેવની સ્થાપના કરેલી છે. તો એવા મહાદેવના જરૂરથી એકવાર દર્શન કરી અને આ જીવનનો લાભ લેવો જોઈએ, એવી મારી શુભેચ્છા. તો જરૂરથી એકવાર દર્શને આવજો. તો મિત્રો, જ્યારે મંદિરમાં અમે પ્રવેશ કર્યો, મહાદેવના દર્શન કર્યા, ત્યાર પછી અહીંયા જે આશ્રમની સેવા આપતા હનુમાનગીરી મહારાજના દર્શન કર્યા. પણ ત્યારે એની જટા ખુલ્લી હતી, દર્શન કરી મારા પણ રૂવાડા ઊભા થઈ ગયા હતા. અત્યારે હાલ બેઠા છે, જટા એની સંભાળીને રાખી છે. તો મહારાજને હું પ્રાર્થના કરીશ કે દર્શક મિત્રોને પણ તેમની જટાના દર્શન કરાવે અને એ પણ લાભ લઈ શકે. તો મહારાજ, જટાના દર્શન કરાવવા માટે વિનંતી. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ મહાદેવ. વાહ વાહ, જય ભોલેનાથ, જય ગિરનારી, નમો નારાયણ. વાહ ભાઈ વાહ. તો મિત્રો, દર્શન કરજો, ધન્ય બનજો. અને જો તમારા નસીબમાં હોય તો તમે પણ રૂબરૂ દર્શન માટે આવજો, મહાદેવના દર્શન કરજો અને હનુમાનગીરી બાપુના પણ દર્શન કરજો. જય ગિરનારી. વાહ વાહ. તો બીજું કઈ ના કહેતા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ હર. જય ગિરનારી.